અને એકચ્યુઅલીમાં તમારા ભાભી મારાથી રિસાઈ ગયા. ખબર નહીં ચમ રિસાઈ ગયા. ચમ રિસાઈ ગઈ ભાઈ? ચમ રોવા મળી હતી? ચમ રોવા મળી હતી? એમ તો કે ચમ રોવા જીતી? કોને પૂછ્યા વગર જીતી? કોને પૂછવું તો? હા બધા કોણ લોકના વધારે. અને અમુક માણસો હજુથી મારાથી બોલતા નહીં જોવે. હવે વાત કહો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે 1 વાગી ગયો અને તમારા ભાઈએ હવે ચાલુ કરી નાખ્યું છે બ્લોગ. અને સવિતાબેન દેખો બેઠા બેઠા શું કરી, ખાલી દેખો દેખો કવર કરી. આ ચપ્પલ મેકવાનું લાવ્યું એનું કવર કરી છે. અને એકચ્યુઅલીમાં તમારા ભાભી મારાથી રિસાઈ ગયા. ખબર નહીં ચમ રિસાઈ ગયા. ચમ રિસાઈ ગઈ ભાઈ? હા તું બોલી લાગે છે. હું તો બાપુ બોલી નથી. અરે તો લસાવી તો ખાતું નથી. ખાવા નહીં ખાધું? ખાવા બી બફોરનો કરો, રંધાયું પણ ખાવા નહીં ખાધું. તો ચલો 1 વાગી ગયો ને આપણે જવાનું છે બજારના અંદર. બજારથી થોડું દૂર જવાનું હોય. એ જો જઈએ એમ તમને બતાવીએ. તો ચલો આજે એક શૂટ કરવા જાઉં. તમારા ભાભી મારાથી બોલતી નહીં. બોલો શું કરવાનું? તમે 2 શબ્દ એને કોમેન્ટ કરો કે મારાથી બોલે. દેખો મેડમ બેઠા છે. હેલો ગાઈસ, હેલો ગાઈસ, ઓ ગાઈસ, ઓ ગાઈસ, ઊંચું તો થાકો, ઊંચું તો થાકો. ઓ ગાઈસ, ઓ કંઈ વાંધો નહીં મિત્રો. તમારા ભાભી આપણે ઇગ્નોર કરી પણ કોઈ વાંધો નહીં. આપણે પેલી આથી વિડીયો બનાવશું, બરાબર ને? તો તારે કરવા દો, ઇગ્નોર કરવા દો, કોઈ વાંધો નહીં. શું કહે સહિતાબેન? તું 2 શબ્દ તું બોલવા માગે? હે તું 2 શબ્દ? એટલે તમે તો ફરવા હેડ્યા. 2 શબ્દ ફરવા નહીં હેડ્યા, કોમ માટે હેડ્યા. ફરવા તો હેડ્યા, શૂટ કરવા જવાના છે, શૂટ કરવા માટે. તો ચલો ભાઈ જઈએ બજારમાં. શૂટ બજારમાં છો થોડા બહાર જઈએ છીએ તો કયો જઈએ અમે તમને બતાવીએ. અને હવે બોલતી નહીં તો શું કરવાનું કહો? તમારા ભાઈ આજ બ્લોગ એકલો બનાવશે, કહો હતો નહીં. તમારે આજનો મારો બ્લોગ કેવો લાગ્યો ખાલી કમેન્ટ કરજો. અને 2 શબ્દ તમને કીધા ને ખાલી કહીએ દેજો. શું મેં કે પ્રશ્નો એ મને પૂછ્યા વગર શું મેચ્યું? મને પૂછ્યા વગર શું મેચ્યું? હા એ ઓય કહો વાંધો નહીં. ચલો મિત્રો કંઈ વાંધો નહીં. તો ચલો આપણે બજારમાં જઈએ. અલા યાર આખો દે છે બજારમાં આવે. આપણે બીજી જગ્યાએ જઈએ ને જો જઈએ હું તમને મળું. તો ફાઇનલી મિત્રો બજારનું થોડા ઘણું બધું કોમ પતાવી નાખ્યું છે. અને અમુક માણસો હજુથી મારાથી બોલતા નહીં જોવે. હવે વાત કહો. કહો વાંધો નહીં, ભલે ના બોલતા. હાલ હવે પીઝા ખાવા જોઈએ. જો મારાથી ના બોલે ને તો જો ગાડી લોક તો માર્યો નહીં. આવું કોમ કાય છે મારું. 1 મિનિટ સાહેબ. ઓકે તો ચલો ભાઈ હવે જઈએ છીએ લાપી રોજમાં પીઝા ખાવા માટે. જોવું હવે બોલે કે નહીં બોલતી. ચલો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. મેડમ, ઓ મેડમ, મેડમ તો રોવાય મળ્યા હતા રસ્તામાં. ઓ મેડમ તો બોલતો ખરી, બોલતો ખરી. ઓય ગુસ્સો ખતરનાક લેવલનો લાગ્યો હે. લાઈટ નહીં આવી જુદી? હા હજુ સુધી લાઇટ નહીં આવી. બોલો અમારે ઘેર લાઇટ નહીં આવી ને તમારા ભાભી આજ બોલતી નહીં. એનો કોક તમે રસ્તો બતાવો કે બોલતી થઈ જાય. અને સવિતાબેન હાજર નહીં છે કે સવિતાબેન જો જ્યાં ખબર નહીં. હવે બોલતા નહીં એમ ના ચાલે. બાકી બોલતો તો હોવો જોઈએ. ચમ રોવા મળી હતી? ચમ રોવા મળી હતી? એમ તો કે ચમ રોવા મળી હતી? કાઠું કમકા છે. ચલો ભાઈ મોઢું બોઢું ધોઈ લઉં, થોડી વારમાં તમને મળે. તો ફાઇનલી મિત્રો બજારનું થોડું કોમ પતાવી દીધું અને મસ્ત આવી ગયા. દેખો દાદાના દર્શન કરવા આવી ગયા. અને તમારા ભાભી હજુ સુધી મારાથી જુએ એટલા બોલતા નહીં. હવે દર્શન કરવા આવ્યા હું, હવે તો બોલ થોડી. હા લે ભાઈ નથી બોલો. ઓકે ચલો દાદાના દર્શનમાં દાદાનું સ્વરૂપ બેઠું છે તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો આટલે આપણે ગાડી દઈએ ચપ્પલ. એ આવું મત કરી યાર. મસ્ત રીતે કરી લઈએ દર્શન. તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે કરી લીધા દર્શન. દેખો આપણે જેટલી વાર આવીએ ને દર્શન કરવા, બધા મંદિર એક જ હોય પણ દેખો આ મંદિર આવીએ ને એક અલગ જ સુકૂન મળે છે. તો મસ્ત રીતે દર્શન કરી લીધા. બેઠા 5 મિનિટથી બેઠા હોઈએ. દેખો મસ્ત સુકૂન હોય, કોઈ એટલે કોઈ નહીં. શું કહેવું લ્યા? બોલતો ખરી? નહીં બોલું. મંદિરમાં તમારા ભાભી નહીં બોલતી? કહેજો 2 શબ્દ બોલ. વાતો ને મારી વાત માનતા નહીં એટલે મારે બોલવું જ નહીં તમારે. તારા ભાભીની બધી વાતમાં મોનો હોય તો શીખે શું લોચો પડ્યો કે મારી વાત નહીં માનતા? નહીં જ માનતા. કોઈ વાંધો નહીં મિત્રો, ભલે ના બોલતી. આજના દાડી નહીં બોલે આપણે કોઈ ફરક નહીં પડતો. તો ચાલો મિત્રો મસ્ત એક કમેન્ટ કરી નાખો ને જય સિયારામ.
ઓકે તો ચલો મિત્રો બેહીએ થોડી કડા હોય અને ભાઈ મસ્ત 15-20 મિનિટ ચલો વાયરો મસ્ત આવે ને 15-20 મિનિટ રહીને અહીંથી આપણે નીકળીએ મસ્ત. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા બજારમાંથી ઘરે. ઓકે બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. શું કહેવું સવિતાબેન? હા બેલેન્સના કારણે હે કે નેટવર્ક નહીં આવતું? હા બેલેન્સ થઈ રહ્યું હોય ને બેલેન્સ થઈ રહ્યું એટલે જ આવી એક ચેનલ આવે ડિયર કસ્ટમર જીટીબીએલ સબસ્ક્રિપ્શન હેઝ એક્સપાયર ડેટ. ઓકે તો તું જાતે નહીં કરી તાર ફોન પે નહીં વાપરતી તું? હા નહીં વાપરતી? શું જીતી આજ? બેચે બરામ જીતી? કોને પૂછ્યા વગર જીતી? કોને પૂછવું તો? હા તો તારે ચમ જીતી? બેચે બરામ શું લેવા જીતી? શાકભાજી લાવી, આટો લાવી, બાજરીનો સરફની ચેલી લાવી, એવું હે ચાકડી લાવી. સવિતાબેન ગયા હતા શાકભાજી બધું લેવા માટે બેચેપુરામાં. હવે તમારો ભાઈ આવ્યો ઘરે, મસ્ત મોટું બોટું ધોઈ દે આમ પછી તમને થોડી વારમાં મળો. અને હમણાંથી બ્લોગ થોડો ઓછો બરોબર બને હે પણ થોડું સમજી લેજો અમુક માણસોના કારણે. શું કહેવું? અમુક માણસોના કારણે. હવે તે કીધું એમ દર્શન તો કર્યા, હવે તો બોલ, હવે તો બોલ. બોલ 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 કે બોલ બોલ કે બોલ. બુચ્ચા બુચ્ચા એકલો જ કેવરા હે? હું બુચ્ચો હું ના દે મને બુચ્ચો કરે. હા ગરમી લાગીએ. ચલો ચાલુ કરી દઈએ એસી, થોડી વારમાં તમને મળો. તો ફાઇનલી મિત્રો માથું દુખતું હતું તો એક માણસ ભલે ઇગ્નોર કરતું હતું પણ છેવટે માથું તો દબાઈ દીધું. ભલે ગમે તે કહો પણ બૈરું તો બૈરું જ છે. ભલે મારું બૈરું આદમી જેવું રહ્યું પણ બૈરું તો મગજમાં બગાડો તો દારી. નાટક ઓછો કરવાના. પણ નાટક કરે બકા કરો હો આયા તો દારી. ઇગ્નોર નહીં બોલાવાનું છોડી મુજે હાવ ખેતી તમને તો બહુ. હા હવે શાંતિ ચારે થાય. હા બોલાવાનું છોડી મેં ચેરી. દેખો તમારા ભાભી મને મસ્ત માથામાં બોમ્બ લગાવે છે. એટલું માથું દુખે ને જોરદાર, આમ કંટાળા આવે એવું માથું દુખે. મસ્ત રિલેક્સ જુએ 2-3 દાડા આખો. તમે નહીં કહેતા કે વ્લોગ ચમ ભરતભાઈ શૂટ નહીં કરતા, પણ તમને ખબર ને ખુદને કે વ્લોગ શૂટ કરવા તો મને ખૂબ ગમે છે. મને એકદમ વધારે ગમે. હું ફ્રી હોય ને તો વધારે તો કલાકનો વ્લોગ શૂટું. પણ તમે વસ્તુ સમજો કે હું આટલો જઉં હું બહાર, આજ બી છાપી ગયો હતો ને બધે ગયો તો સમજી લો કે મેં વ્લોગ ચમ શૂટ નહીં કર્યો. ટાઈમ જ નહીં રહેતો ને છીએ વ્લોગ. કોમમાંથી એટલા બધા નવરા નહીં રહેતા કે વ્લોગ શૂટ કરવાનું જ સેટિંગ થતું નહીં. તો એ ગમે તે કરીને દિવસનો ટાઈમ ઘટીને આપણે વ્લોગ 15 મિનિટનો તો શૂટ કરી જ દઈએ. એટલે એવો મેઇન પ્રોબ્લેમ થાય. એટલે કોમ કર થાક લાગે એના કારણે, બીજું કશું નહીં. તો દેવાના ભાભી માથું મસ્ત દબાવે. હમણાં 2 દાડા પહેલાં બોડી દબાઈ ખરે મસ્ત દબાઈ દે. ચલો મિત્રો માથું બાથું દબાઈ દે. તમને થોડી વારમાં મળું. ભલે ગમે તે પણ બહેરું તો ભલે 2 પૈસાની જો પણ તો તમે બીજું અરે વાત તો પૂરી પડે. બીજું 2 પૈસાનું પણ બહેરું તો કરોડોમાં એક છે. એમ કરોડોમાં એક છે. તો વાત મોનવાન રાખો મારી પડી ખબર. હું અજબોમાં એક છું તો તારી વાત મોનવાન રાખો. મારી વાત મોનશો ને તો આગળ વધશો અને પાછળ જ રહી જાઓ. તમારી ભાભીની વાત મોની તો હું ખૂબ આગળ વધ્યો. એમ આગળ આયા હું સમજી જો, તમે સમજી જાઓ મિત્રો. મિત્રો આ મિત્રો કોના લીધે કરો છો ખબર હે ને? કોના લીધે કરો? મારા મોટિવેશન ના લીધે. બાકી તમારે તો કરવું જ તું, થાતું નતું. તો હું દોસ્તારો કદ મિત્રોની જગ્યાએ. હા તો ચલો મિત્રો માથામાં મસ્ત બોમ્બ લગાઈ. બોમ્બ એટલે RDX બોમ્બ લગાઈ. તમને થોડી વારમાં મળું. ઓકે તો ચાલો નહીં બોલવું. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે તમારા ભાભીએ બોમ્બ બીજો લગાવી દીધો અને હવે થોડું માથામાં પડ્યું ફરક. શું કેવું બગા? હા ઓવા વાળી હા શું હે તો તારે મને એવું લાગે એને જોરાવવું પડશે. મારા જોડે તમારે જોડાવવું પડશે. ચાલ નાટકો કરો મિત્રો. મેં ચો નાટકો કર્યા ઓને કે શું વાતે વાત મોનવાની રાખવાની બકા. આપણે હું તમારા હારા માટે જ કહેતી હોઉં. તો હારા માટે તો બરોબર હે પણ બધી વાતો આની મોનું છું હું તો શીખાને શું વાતે ખોચો પડે કે મને ખુદને ખબર નહીં પડતી
કાલ રાતે તને શી વાતે ખોચો પડ્યો હતો તો રિહાયેલી હતી. તો તમને ખબર જ છે. પબ્લિકને કહેવાનું હે કહી દો. ટાઈમ આવશે એટલે હું કહ્યું, એનો વારો આવશે ને કહેવાનો એટલે હું કહ્યો. આમ પાક્કા પાયે કહ્યું, વેણી કહ્યું. હા સારું કહેવાય. તો દારી સાચી જ વાત કે કાલ રાતે કોઈ કારણ વગર માણસ રિહાઈ ગયું હે ના, તો કારણ એટલું બધું હેવી નહીં. હા તો કહી દો. સભી વાતે બતાવી નહીં જાતી. તો પછી તો દારી તો બોલો રિહાઈજી કાલ રાતે ખાવા ખાધું તું? કહેજો કે તાવ કાલ રાતે ખાવા ખાધું તું કોને તે? ઓવે જ ને. શું બનાવ્યું તું? બાજરી રોટલા મેં તો બનાવી દીધું. બાજરી રોટલા બટાકા હતા. હું જો ખાવા તો ગાધું, ખાવા તો ગાધું તું બરાબર હે. સવારમાં નતું ગાધું ને, સવારમાં વળી રિહાયેલા બોલે જ ના. આમ હાથે ફરી મંગત હોય કીધું એડ કરવા જવાનું તો બોલશે ને થોડું ચાલશે તો વળી એડ કરશે એક્ટિંગ કરવાની તે વળી કે ના વળી બોલે ના. અરે નાટક ઓછા કરવા બોલવા મળે કે હવે આ તો પછી તો બોલવું જ પડે કે. તો તારે એ તો ખબર હે કે ભાઈથી ના બોલી ને તો મારથી નથી બોલતી. ભાઈ એવા કોમે ના કરવાના ભાઈને કે ના બોલવું પડે. હવે શું કરું કહો, પેલી ફોન આવ્યો થોડી મેં વાત કરી એમ. અલ્યા આ પેલી પેલી આખો દાડી તો તારી તો પબ્લિકને મેં કીધું હે. હા કીધું તો તારી તો જેમ માથે મોઢું ચડાવીને જેમ ફરતી હતી. એ તો વાત મોનવાની રાખવાની. એટલે મારે મોઢું ચડાવીને જેમ ફરતી હતી કારણ તો પ્રેન્ક કરતી હતી મારે એકચ્યુઅલી પ્રેન્ક કરતી હતી. એ તો પ્રેન્ક તો આ પ્રેન્ક આ તો એવી નહીં બકા. આ તો ફોરો હું તમારા આ પ્રેન્ક તો કોઈ નહીં, આ તો નોર્મલ તમારા ભાભી મને ઇગ્નોર કરતી હતી. પણ હું એ હમણાં થોડા દિવસમાં જ હવે એટલા હેવી વ્લોગ લાવ્યો ને કે તમે વ્લોગ જોઈને કાયદેસર મજા આવી જાય. અમુક માણસો રોઈ જાય કાયદેસર. તમે રોઈ જાઓ કાયદેસર રોઈ જાય ને એવા હું પ્રેન્ક કરે. ખાલી તમે જોજો ખાલી. અને પ્રેન્ક જોવા માટે તમારે મારી એકચ્યુઅલીમાં ભરત બીકે પાલનપુરી શેર મેં ભીંગ માગ રહા હું ઇનડાયરેક્ટલી. શું કહેવું? મસ્ત પ્રેન્ક વિડીયો તો બનાવાય. મસ્ત વિડીયો બનાવવા છે. અને હા બસ થોડા દિવસમાં 2-3 દિવસમાં મસ્ત આપણે કેમ્પિંગ કરવા પણ જઈએ છીએ નાનું મોટું. એ તમે ઓલરેડી જગ્યા જોયેલી છે પણ આપણે ફરીથી જવાનું છે. પછી આ ફેરે જવાની પ્લાનિંગ છે સાપુતારા તો બકા જવાનું હતું 10 તારીખે તો આજ સાપુતારા જવાનું તો સાપુતારાથી જોયું ખાલી એક જ દાડો વચ્ચે વરસાદ પડ્યો. એક મિત્ર ગયો તો મેં એનો સ્ટેટસના ફોટા જોયા હતા તો અરે મસ્ત વરસાદ જોરદાર હતું. પણ હાલ પેલા ખબર પેલા મહેસાણાના 2 ઇન્ફ્લુએન્સર એ લોકોએ રીલ્સ બનાવી શું કીધું કે અત્યારે હાલ સાપુતારામાં જ આવતો હાલ તો કે તડકો કેવો પડે જોરદાર. રિયલ વસ્તુ કે હાલ કે તડકો પડે કે ગરમી લાગે ને બફારો લાગે એટલે મજા ના આવે. સાપુતારામાં પ્રોપર હજુ સુધી તાર બર્થડે આવશે ને તાર સુધી મોહન બર્થડે અમે 27 તારીખે બર્થડે આવે તા ભાભીનો બરોબર એટલે મસ્ત કોમ થઈ જાય. શું કરવા સાપુતારા નહીં જવાનું? હા એટલે ઉદયપુર જા. હા પણ એમ કહેવાનું કે તારે એમ કે વરસાદનું કોમ થઈ જાય. તો દારી ઓકે. અને આ જો મેન વસ્તુ હું ભૂલી ગયો અભી હાલ મને જસ્ટ યાદ આવી છે કસમથી બહેરાઈ છોકરીને યાદ આવી. હું ભૂલી ગયો હતો કે આપણે પેલી શરત રાખી હતી અને પેલા 3 જણા જીત્યા હતા એમાંથી આપણે ગિફ્ટનું કીધું હતું. એમાં એક બેને તો કંઈક યુપીઆઈનું લખ્યું અનિતાબેન પટેલે તો એમને તો કરેલું. બાકી હું બી બધાની કોમેન્ટ જોયેલું. પેલા 2 જણા બી કરી હોય તો હું આપણા નેક્સ્ટ બ્લોગમાં કાલ 100 ફાઇનલ પેમેન્ટ આપણે પૈસા કરી નાખશું 100%. ચમ હું ભૂલી ગયો હતો રિયલ ના. ચમ કે કોમન હું ભૂલી ગયો હતો બીજું કંઈ નહીં. કોમેન્ટો નહોતો જોતો એના માટે. તો તમને ખાસ કહી દઉં કે જો તમે આપણે 2 જણા એક બાબુભાઈ પરમાર અને બીજા કોણ હતું ત્રીજો છોકરી જ હતી મારા ખ્યાલથી એ જે બી છોકરીઓ જ છે. હા જે બી બીજા બી હતા ને એ બી તમને કહ્યું તમારી યુપીઆઈ આઈડી કાં તો તમારે ગિફ્ટ જોઈએ તો તમારા ઘરનું કે કોઈ બી એડ્રેસ મોકલી દેજો. તો કાલ યાદ કરી અને હું ખાસ આ આપણે જે બોલ્યા હતા એ આપણે પૂરું કરી નાખશું. કે તમને એવું લાગશે કે ભરતભાઈ બોલી એટલું બીજું કોઈ નહીં પણ કોમન કામમાં બીજું કોઈ નહીં મગજમાં નીકળ્યું ને અભી હાલ મને જસ્ટ યાદ આવ્યું. શું કાલ પૂછ્યું તો હતું મેં કીધું તમે પૈસા કર્યા તમે કીધું તો કે કરું પણ મારા મગજમાંથી નીકળી ગયું ભૂલી જવાનું. તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો શું કહેવાય આજનો બ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બોલ કોઈ ના. એ તો કીધું હવે કીધું થોડા હેવી બ્લોગ આવશે પ્રેન્ક વાળા. થોડા દિવસમાં હું પ્રેન્ક મસ્ત નેક્સ્ટ લેવલના પ્રેન્ક કર્યો. આ તો શું હે કે પ્રેન્ક નતો કર્યો. હું કરે આની કરી હું કરે. હા કોઈ વાંધો નહીં. આ તો શું હે કે કોઈ નતું કર્યું બાકી. અને હા જો મેન બ્લોગ બાકી જ છે આપણી લવ સ્ટોરીનો. એ લવ સ્ટોરીનો બ્લોગ રિયલ ના અંદર ખરેખર કસમથી મિત્રો એટલો મસ્ત આવશે ને કે તમને દિલથી ગમી જાય એવું લાગશે ને. આપણે 2 પાર્ટ બનાવશું જેમ કે આપણે ને પ્રોપર ડિટેલ આથી બધું કહે ને તમને મજા આવી જાય સાંભળવાની બધી રીતે મજા આવશે.
અને આપણે ઘરે હા મસ્ત મસ્ત બનાવશું બે ભાગ બનાવશું પરફેક્ટ બે ભાગ બનાવશું એટલે શું હોય કે તમને જોવાની બી મજા આવે હા, તો તારી મોટો બ્લોગ બનશે. મોટો મસ્ત છે ને મોટો એટલે મિનિમમ 20 મિનિટના બે બનાવશું પરફેક્ટ અમે પ્રેન્ક બધું બનાવશું ચાંગ અમને ખબર કે હમણાંથી ચેનલના અંદર એટલું બધું ધ્યાન આલતા નહીં તેના કારણે થોડા વ્યૂઝ ડાઉન ને એવું બધું થયું હોય પણ એ તો સમજો કે હવે કોમ જ એટલું બધું હોય ને કે સેટિંગ જ નહીં થતું એટલા માટે તો હવે થોડું મેનેજ કરશું ધ્યાન વધારે આવશું તો ચલો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી જેમ સપોર્ટ કરે એમ જ સપોર્ટ કરતા રહેજો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત આ ચકલા કદી બાદ ના બની ગયા અમારો પર પ્રેન્ક કરી ખરે બકા. આ મારો પર પ્રેન્ક કરી આ મારો પર પ્રેન્ક કરી ચકલા કદી બાદ ના બની ગઈ ન બની ગઈ ના આ ચૂટલી ભરે હે તો તારી ચલો મિત્રો બાય બાય